કાશ્મીરના પુલવામાના પિંગલીનામાં આતંકી અથડામણ શરૂ છે। આતંકી અથડામણમાં મેજર સહિત 4 જવાન શહીદ થયા છે। સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે। સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેર્યા છે। જૈશ એ મોહમ્મદના આતંકી હોવાની શંકા છે। રાત્રિના 12 વાગ્યાથી એન્કાઉન્ટર ચાલુ છે। આપણે જણાવી દઈએ, સેનાએ 2 થી 3 આતંકીઓને ઘેર્યા છે। જૈશ એ મોહમ્મદના આતંકી હોવાની શંકા। પુલવામામાં જમ્મુ કાશ્મીરના પુલવામાના પિંગલીનામાં આતંકી અથડામણમાં મેજર સહિત 4 જવાન શહીદ થઈ ચૂક્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, રાત્રિના 12 વાગ્યાથી અથડામણ ચાલી રહી છે। રાત્રિના 12 વાગ્યાથી ચાલી રહેલી અથડામણમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ આતંકવાદીઓને ઘેર્યા અને ત્યારબાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું। જે ઘર્ષણમાં સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું। સેનાએ પણ મુંહતોડ જવાબ આપ્યો, પરંતુ ફાયરિંગ દરમિયાન એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે। 3 થી 4 આતંકીઓ સેનાના ઘેરાવમાં છે। જૈશ એ મોહમ્મદના આતંકી હોવાની આશંકા છે। સેનાએ 2 થી 3 આતંકીઓને હાલ ઘેર્યા છે। જમ્મુ કાશ્મીર પુલવામામાં માહોલ ગંભીર બની ચૂક્યો છે। ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। આપણે જણાવી દઈએ, સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણને લઈ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। એક મેજર સહિત 4 જવાન શહીદ થયા છે। પુલવામાના પિંગલાનીમાં અથડામણ, સેના અને આતંકી વચ્ચે અથડામણ। પુલવામામાં થયેલ હુમલા બાદ સેના દ્વારા પુલવામાની આસપાસના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે સેનાની અથડામણ થઈ અને આ ફાયરિંગમાં મેજર સહિત 4 જવાન શહીદ થયા છે। સેનાએ 2 થી 3 આતંકીઓને હાલ ઘેર્યા છે। જૈશ એ મોહમ્મદના જ આતંકી હોવાની શંકા છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં ફરીથી આતંકી અથડામણ। તો દેશના વીર જવાનો પર હમણાં ઘાત ચાલી રહી છે। પુલવામામાં એક પછી એક શહાદતથી દેશની ધરતી જવાનોના લોહીથી ખરડાઈ રહી છે। 14મી એક સાથે 40 જવાનોએ શહાદત વહોરી। બાદમાં 16મીએ પણ એક મેજર શહીદ થયા। તો આજે ફરીથી એક મેજર સહિત વધુ 4 જવાનોએ શહાદત વહોરતા 5 દિવસમાં જ 45 જવાનો શહીદ થઈ ચૂક્યા છે। દેશની ધરતી જવાનોના રક્તથી ખરડાઈ રહી છે। દેશભરમાં આક્રોશનો માહોલ છે। 45 જવાનો અત્યાર સુધી શહીદી વહોરી ચૂકી છે। 5 દિવસમાં 45 જવાનોની શહીદી ભારતમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થઈ છે। 14 તારીખે 40 સીઆરપીએફ જવાન શહીદ થયા। તો 16 તારીખે એક મેજર શહીદ થયા। રાજૌરી સેક્ટરમાં એક મેજર શહીદ થયા। તો આજે ફરી પુલવામામાં પિંગલાનીમાં એક મેજર સહિત 4 જવાન શહીદ થયા છે। દેશની ભૂમિ જવાનોના રક્તથી ખરડાઈ રહી છે। 45 જવાનો છેલ્લા 5 દિવસમાં શહીદ થયા છે। દેશ માટે તેમણે પોતાનો જાન કુરબાન કરી છે। દેશની ભૂમિ જવાનોના લોહીથી ખરડાઈ રહી છે। દેશભરમાં આક્રોશ છે। આતંકીઓ સાથેની અથડામણ હજુ પણ ચાલુ છે। રાત્રિના 12 વાગ્યાથી સતત સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને ફાયરિંગમાં 4 જવાનો શહીદ થયા છે, એક મેજર શહીદ થયા છે। અલગ અલગ 3 ઘટનાઓમાં 45 જવાનો શહીદ થયા। સીઆરપીએફ જવાનો પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો। આઈઈડી બ્લાસ્ટમાં 40 જવાનો શહીદ થયા। તો 16 તારીખે એટલે કે 2 દિવસ પછી રાજૌરી સેક્ટરમાં એક જવાન શહીદ થયા અને આજે રાત્રિના 12 વાગ્યાથી ચાલી રહેલ અથડામણમાં 4 જવાનો શહીદ થયા। એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે। દેશની ભૂમિ જવાનોના રક્તથી ખરડાઈ રહી છે। અલગ અલગ 3 ઘટનાઓમાં 45 જવાનોએ શહીદી વહોરી છે। દેશભરમાં આક્રોશ છે। દેશના વીર જવાનોને દેશ સલામ કરી રહ્યો છે। પરંતુ દુઃખદ કહી શકાય કે છેલ્લા 5 દિવસમાં 45 જવાનો, વીર જવાનો આપણા દેશે ગુમાવ્યા છે અને જવાનોના રક્તથી ભારતની ભૂમિ ખરડાઈ રહી છે। 3 અલગ અલગ આતંકી ઘટનાઓ બની અને 3 ઘટનાઓમાં 45 જવાનો શહીદ થયા છે। હુમલામાં
થયેલા જવાનો બાદ આજે ફરી વખત પુલવામામાં જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ, તેમાં એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે। ત્યારે લોકોમાં કયા પ્રકારનો રોષ છે અને લોકો સરકાર પાસે શું ડિમાન્ડ કરી રહ્યા છે તેના માટે આપણી સાથે વડોદરાના લોકો છે, તેમની સાથે વાત કરીશું। એક યુવાન છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના આજે ફરી વખત 4 જવાનો શહીદ થયા છે, કેટલી મોટી વાત કહેવાય, કેટલી મોટી ખોટ છે દેશ માટે? દેશ માટે સૌથી મોટી ખોટ છે કે એ દેશનો જે યુવાન છે, જે અમારા બધાની સેવા કરે છે અને અમારા માટે જાગે છે, ત્યાં સરહદ પર લડે છે, એને અમારે પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ। અને સરકારને મારે એટલું જ કહેવું છે કે આ જેટલા બી આતંકીઓ છે, જેટલા બી આતંકવાદીનો, જેટલા બી ત્યાં સંગઠનો ચાલી રહ્યા છે, કે જેટલી પણ ત્યાં મૂવમેન્ટ ચાલી રહી છે, તેને તાત્કાલિકપણે બંધ કરવી જોઈએ અને ત્યાં તરત જ એવું સીઝ ફાયર કરવું જોઈએ કે જેનાથી આજ પછી કે આવતી પેઢીમાં કોઈ પણ એવો આતંકવાદી સંગઠન ત્યાં જમા ના થાય કે જેનાથી ફરી આવો કોઈ હુમલો થાય। જેનાથી આપ શું કહેશો, આજે ફરી વખત 4 જવાનો શહીદ થયા છે પુલવામામાં, શું માંગે છે દેશ, શું કહે છે સરકાર પાસે, શું અપેક્ષા છે દેશને? હવે આપણે એવું છે કે એ આપણે એ કરીએ તો દેશ હવે કરીએ અમે કે શું કહેશો, જે રીતના આજે ફરીથી 4 જવાનો શહીદ થયા છે, હવે શું કરવું જોઈએ? સરકારે ખાલી બયાનબાજી કરવી જોઈએ કે કોઈ કામ બી કરવું જોઈએ? આમ તો કેવું એક જ પ્રશ્ન છે કે એમાં હવે આજે આટલું બધું જે કૌભાંડ થયું છે, જે વારાઘડી આપણે આજે બધું થાય છે, એના કરતાં એક વખત નિર્ણય લઈ લેવો જોઈએ કે હવે આમને સામને એક વખત મુકાબલો કરી લેવો જોઈએ કે આ રીતના કેટલી વખત આપણે એમનો સહન કરશું, આવું બધું બનાવ બને છે, કેટલી વખત આપણે હૃદયની અંદર રોશું ને કેવી રીતના આપણે પબ્લિક જોડે આપણી અપેક્ષા કરશું, એના કરતાં એક વખત આમને સામને મુકાબલો કરી દેવો। બીજા પણ એક યુવાન છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, આજે ફરી વખત એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે, 40 જવાનો અત્યારે શહીદ થયા, આજે ફરી વખત શહીદ થયા, હવે શું કરવું જોઈએ? સરકાર શું હાથ પર હાથ રાખીને આવી રીતે બેસી રહી છે કે કંઈક એક્શન લેવા જોઈએ? સૌથી પહેલી વાત તો જે દેશના લોકો કહે છે કે યુદ્ધ છેડી દેવું જોઈએ, તો મારા મતે માનવું એટલું જ છે કે આ એ લોકો જ બોલી શકે છે કે જેમના પરિવારમાંથી કોઈ માણસ સરહદ પર લડવા જતો નથી। યુદ્ધ એક ઉપાય છે નહીં, બીજા આપણી જોડે બધા બહુ ઉપાય છે। જેવી રીતે મોદી સરકારે 200% ઇમ્પોર્ટ ડ્યુટી લાદી છે, એનાથી એમના ઓલરેડી એ લોકો કંગાળ હાલતમાં છે, વધારે કંગાળ હાલતમાં થશે। બીજું, એ લોકોના જે આપણે જે વિઝા આપીએ છીએ ઇન્ડિયા માટે, એ આપવાના બંધ કરવા જોઈએ। પાકિસ્તાનની જે ફ્લાઇટ ઇન્ડિયામાં લેન્ડ થાય છે, એ આપણે બંધ કરી શકીએ। સર્જિકલ સ્ટ્રાઇક ફરી વખત કરવી જોઈએ? સર્જિકલ સ્ટ્રાઇક મને નથી લાગતું કે એટલો ઉપાય છે। એ લોકો આપણા 40 મહિનાની જાય, આપણે એમને 400 મારવા જોઈએ અને આપણે એમને જો કંગાળ કરી દઈશું, કારણ કે આપણે જે પૈસા ત્યાં મોકલાવીએ છીએ એ જ પૈસાનો એ લોકો આતંકવાદનો ઉપયોગ કરીને આપણને આપણા લોકોને ડિપ્લોમેટી એમને માત આપી છે। બસ મારું બીજા પણ એક છે બેન, આજે ફરી વખત 4 જવાનો શહીદ થયા છે દેશના। આપ એક મહિલા છો, ભારતીય નાગરિક છો, વારંવાર જવાનો શહીદ થાય છે, કેટલી દુઃખદ ઘટના છે? જવાનો શહીદ થયા છે, દુઃખદ ઘટના છે, માનો છો? હા, દુઃખદ ઘટના થઈ છે ને આવું થયું છે, બહુ ખરાબ થયું છે એમ। સરકારે શું કરવું જોઈએ? શું માંગ છે તમારી? કાકા, શું કહેશો, આજે ફરી વખત 4 જવાનો શહીદ થયા છે, આપની શું ડિમાન્ડ છે? વન્સ ફોર ઓલ પાકિસ્તાનને ઉડાવી જ દો અને આપણા ઇઝરાયલ આપણે સાથ આપવા તૈયાર છે, ખાલી શરૂઆત આપણે કરવાની છે, બાકી એને નકશા પરથી ઉડાવી જ દો। અને નોસ્ટ્રાડેમસની આગાહી છે કે પાકિસ્તાન બોર્ડ પર જ નહીં હશે। શું કહેશો, જે રીતના આજે ફરી વખત હુમલો, અથડામણ થઈ, એમાં 4 જવાન શહીદ થયા છે, વારંવાર જવાનો શહીદ થઈ રહ્યા છે, તો એવું નથી લાગી રહ્યું કે હવે સરકારે કોઈ એક્શન લેવા જોઈએ? 100% એક્શન લેવા જોઈએ, કોઈ નહીં, વન્સ ફોર ઓલ જ એક્શન લેવાના કે જેથી કરીને બીજી વાર હુમલો કરી જ નહીં શકે। તો બિલકુલ વડોદરાના લોકો સાથે વાતચીત કરી અને વડોદરાના લોકોનો શું મંતવ્ય છે તે જાણ્યું। કેટલાક લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને સાથે આરપારની લડાઈ લડવી જોઈએ, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાનને ડિપ્લોમેટિકલી જવાબ આપવો જોઈએ, જેના કારણે ચોક્કસથી જે બીજા જવાનો યુદ્ધ કરશે તો તેમાં પણ શહીદ થઈ શકે છે, તે ના થાય। હવે જોવું રહ્યું કે વારંવાર જે આતંકી ઘટનામાં દેશના સેનાના જવાનો શહીદ થઈ રહ્યા છે, ત્યારે સરકાર કયા પ્રકારના એક્શન લે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, વડોદરા। તમારા સંવાદદાતા વડોદરાથી રવિ અગ્રવાલ કે જેમણે લોકો સાથે વાતચીત કરીને લોકોનો આક્રોશ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે જવાનો શહીદી વહોરી રહ્યા છે, એટલે હવે જનતા પણ આક્રમક મૂડમાં છે અને સરકારને પણ અપીલ કરી રહી છે કે પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને પાકિસ્તાનને સબક શીખવવામાં આવે। ભારત તરફથી પણ તમામ આકરા પગલાં લેવા જોઈએ તેવું લોકોનું પણ માનવું છે અને જનતાનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, કારણ કે એક દુઃખ છે કે એક સાથે 45 જવાનોની શહીદી દેશને ભોગવવી પડે। 2 મેજર સહિત 45 જવાનોએ જ્યારે શહાદત વહોરી છે, ત્યારે જનતામાં પણ હવે એટલો જ આક્રોશ છે, પાકિસ્તાન વિરોધી પણ આક્રોશ જોવા મળી રહ્યો છે, તો સાથે સરકારે પણ હવે કડકમાં કડક પગલાં લેવા જોઈએ।
सीधा बगैर पूछे हुए जेल में डाल दिया जाएगा। ये दूसरा स्टेप होना चाहिए। और तीसरा स्टेप जो मेजर मैं बोल रहा हूं कि जो मास्टरमाइंड है बाहर बैठा हुआ है पाकिस्तान में, हम सब जानते हैं, जो कि आईएसआई की सपोर्ट और पाकिस्तान की सपोर्ट के साथ में काम कर रहा है, उसको एलिमिनेट कर दिया जाए ओवर्ट या कोवर्ट मीन से। अमेरिका ने किया ओसामा को, इजराइल होता तो अभी तक कर देता, हमने क्यों नहीं किया? उसको खत्म कीजिए। आप एक नई सुबह जम्मू कश्मीर में देखेंगे। जम्मू एंड कश्मीर में शांति आएगी, हुर्रियत गई, अजहर गया, और आप देखेंगे कि हमारा रास्ता और साफ हो जाएगा। ठीक है, ऐसे बोलने के लिए દેશમાં આક્રોશ છે। એન્કાઉન્ટરમાં એક મેજર સહિત 4 જવાન શહીદ થયા છે। રાત્રિના 12 વાગ્યાથી આ સતત અથડામણ ચાલતી હતી। સુરક્ષા બળોએ આદિલદારના 2 થી 3 સાથીઓને હાલ ઘેરેલા છે। મહત્વપૂર્ણ સમાચાર આપને અપડેટ જણાવતા રહીશું। સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં મેજર સહિત 4 જવાન શહીદ થયા છે। ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। તો સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલીના ક્ષેત્રમાં આતંકી અને સુરક્ષા બળ વચ્ચે રાત્રિના 12 વાગ્યાથી જ અથડામણ ચાલી રહી હતી, જેમાં 4 જવાન શહીદ થયા છે। સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે। તો સાથે સાથે સુરક્ષા બળોએ પૂરા વિસ્તારને ઘેરી લીધો છે। આતંકીઓ પણ સેનાના ઘેરામાં છે અને સેના અને આતંકીઓ વચ્ચે જે ફાયરિંગ ચાલી રહ્યું છે તેમાં હાલ મેજર સહિત 4 જવાનોએ શહીદી વહોરી છે। ફરી એક વખત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એન્કાઉન્ટરમાં 2 નાગરિકોના પણ મોત થયા છે। સેનાના જવાનો, મેજર સહિત 2 સ્થાનિક લોકોના પણ મૃત્યુ નિપજ્યા છે અને હવે जनता पण आक्रोशમાં આવી છે કે સરકાર નિર્ણાયક પગલાં લે। સરકાર આક્રમક મોડમાં આવે તેવું જનતાનું પણ માનવું છે અને દેશના ખૂણે ખૂણેથી રોષ જોવા મળી રહ્યો છે। તમામ જગ્યા પર એક જ અવાજ આવી રહ્યો છે કે પાકિસ્તાનને હવે સબક શીખવવામાં આવે, કારણ કે જે પ્રમાણે આતંકી હુમલા એક બાદ એક થઈ રહ્યા છે। છેલ્લા 5 દિવસમાં જે આતંકી હુમલા જોવા મળ્યા, 45 જવાનોએ શહીદી વહોરી, ત્યારે હવે દેશના દરેક નાગરિક एक ज सूर में कही रहा है कि पाकिस्तान ने सबक शीखववामां आवे, न मात्र युद्धना धोरण पर परंतु तमाम पासाओं पर पाकिस्तान ने हवे सबक शीखववामां आवे। तो एनकाउंटरनी आपने अपडेट आपी दईए। 2 नागरिकोना पण मृत्यु निपज्या छे। अब तो ख्याल आया, कितनी देर से हम इसको लिए कह रहे थे कि ये जो लोग हैं इनको किस लिहाज से सेंट्रल गवर्नमेंट सिक्योरिटी दे रही है। ये टैक्स पेयर का पैसा था और हम अब मेरे को एक ऐसा मुल्क बन गए थे कि जो हमारे मुल्क के खिलाफ बातें करते हैं, जो पाकिस्तान के पेरोल पे हैं, जो पाकिस्तान से के लिए काम कर रहे हैं और कहते हैं कश्मीर की आज़ादी चाहिए, उनको हम ही उनको सिक्योरिटी प्रोवाइड कर रहे थे। अब इन लोगों को पता लगेगा कि जब सिक्योरिटी विड्रॉ होगी, इन लोगों को जनता जो कश्मीर की है वो क्या करेगी, इनके साथ में उनको जूते मारेगी और इनके हाल वो ही करेगी कि जो एक गद्दारों का होता है। क्योंकि ये लोग पाकिस्तान से पैसा लेके अपने बच्चों को तो इन्होंने बाहर पढ़ा दिया, मुल्क के बाहर भेज दिया पढ़ने के लिए, अपने बच्चों को नौकरियां दिला दी JNK गवर्नमेंट के अंदर, और पर दूसरे के बच्चों को उनको कहते हैं कि जिहाद करो, उनको कहते हैं आप क्लासेस बाइकआउट करो, उनको कहते हैं आप पत्थर मारो, और वो बच्चे जो है अपना करियर खराब करके बैठे हैं। अब वही बच्चे इनको बताएंगे कि ये क्या किया इन्होंने और किस हिसाब से इन्होंने बेड़ा गर्क किया हुआ है कश्मीर घाटी में। તો આ કેપ્ટન અનિલ ગૌર જેમણે પણ જણાવ્યું છે કે હવે આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ, તો સાથે જ અલગાવવાદી નેતાઓ છે તેમના વિરુદ્ધ પણ કડકમાં કડક એક્શન કાશ્મીરમાં લેવા જોઈએ, કારણ કે જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે, અલગ અલગ 3 ઘટના છેલ્લા 5 દિવસમાં બની, 45 જવાનોએ શહીદી અત્યાર સુધી વહોરી છે। હવે દેશનું લોહી ઉકળી રહ્યું છે। હવે દેશના નાગરિકોનો પણ ગુસ્સો અહીંયા સામે આવી રહ્યો છે, કારણ કે જે પ્રમાણેની ઘટના એક બાદ એક બની રહી છે, જેને લઈ દેશભરમાં આક્રોશનો માહોલ છે। સુરક્ષા બળોએ આદિલદારના 2 થી 3 સાથીઓને હાલ ઘેરેલા છે। પુલવામાની આસપાસના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અંતર્ગત તમામ વિસ્તારોને કોર્ડન કરી ઘેરી લેવામાં આવ્યા છે। આતંકીઓ સેનાના ઘેરામાં છે। તો બીજી તરફ તમામ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। પુલવામામાં સ્થાનિક માહોલ પણ તંગદિલી ભરો બન્યો છે, કારણ કે જે પ્રમાણે અથડામણ થઈ રહી છે તેમાં જવાનો અને મેજર સહિત 2 સ્થાનિકોના પણ મૃત્યુ નિપજ્યા છે। 5 દિવસમાં 45 જવાન અને 2 નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે। ત્યારે હવે દેશભરમાં એક આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે।
આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો 3 દ્રશ્યો 14 તારીખે 40 જવાનો સીઆરપીએફના જવાનો શહીદ થયા, ત્યારબાદ બીજા દ્રશ્ય 16 તારીખના કે જેમાં રાજૌરી સેક્ટરમાં એક મેજર શહીદ થયા, ત્રીજા દ્રશ્ય આજના 18 તારીખના છે જેમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ જે રાત્રિના 12 વાગ્યાથી ચાલી રહી હતી પુલવામાના પિંગાલીનીમાં, ત્યાં આગળ પણ એક મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે। એટલે કુલ છેલ્લા 5 દિવસમાં 45 જવાનોની શહાદત વહોરી છે, જેને લઈ દેશભરમાં હવે રોષ ઉભો થયો છે। ઠેર ઠેર વિરોધની સાથે સાથે લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે હવે પાકિસ્તાન વિરુદ્ધ કડકમાં કડક એક્શન લેવામાં આવે, કારણ કે જે આતંકીઓને ઘેરવામાં આવ્યા છે પિંગલીની સેક્ટરમાં પણ જે અથડામણ થઈ છે તે પણ જૈશ એ મોહમ્મદના જ આતંકી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો સીઆરપીએફ પર થયેલ હુમલો પણ જૈશ એ મોહમ્મદે જ કરાવ્યો હોવાની માહિતી છે। એટલે કે હવે આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પણ ચોક્કસ નિર્ણાયક પગલાં લેવામાં આવે તેવી લોકોની પણ માંગ ઉઠી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરથી આ દ્રશ્યો છે, સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે, પુલવામાના તમામ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા છે અને આતંકીઓ પણ સેનાના ઘેરામાં છે। સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે। ચેતન, 5 દિવસમાં 45 જવાનોની શહીદી, કેટલો આક્રોશ સુરતના નાગરિકોમાં? જી, ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં જે રીતે પુલવામા આતંકી હુમલામાં સૈનિકો શહીદ થયા હતા અને ત્યારબાદ ફરીથી મેજર સહિત 4 જવાનો શહીદ થયા છે, ત્યારે લોકોમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરતની વાત કરીએ તો સુરતમાં વિવિધ સંગઠનો તેમજ જે યુવા વર્ગ છે તેમાં પાકિસ્તાની તેમજ જે આતંકવાદી છે તેમના સામે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। હાલ આપણી સાથે કેટલાક યુવા વર્ગ તેમજ કેટલાક વૃદ્ધો જોડાયા છે, તો તેમની સાથે વાતચીત કરીએ કે તેઓનું શું કહેવું છે આ મામલા, જે રીતે વધુ 4 લોકો શહીદ થયા છે, શું કહેશો? આ બાબતે મારે તો એટલું જ કહેવાનું છે કે આપણી ભારત સરકાર હવે કોઈ હાથ ઉપર હાથ દઈને બેસી ન રહેવું જોઈએ અને જે અલગાવાદીઓને આજે જે સુરક્ષા આપણે ખેંચી લીધી છે આનાથી પણ વધુમાં વધુ કડક કાર્યવાહી કરો અને શક્ય હોય તો એ ડિબેટ કરવાનું બંધ કરો અને જોરદાર કોઈ પણ કાર્યવાહી જે થતી ઓન ધ સ્પોટ અત્યારે ને અત્યારે થવી જોઈએ। આનો જવાબ આજે બીજા 4 જવાનો જે આપણા શહીદ થયા, તો હવે શહીદપણું આપણે જોઈ નથી શકતા, કારણ કે શહીદ થાય આપણા દેશના હરેક નાગરિકો અને જોઈ નથી શકતા। સામેવાળાને એક આપણા શહીદ થયા હોય તો સામે 10 ને કાપીને લાવો, એવું આજે મોદી સાહેબ પાસે અમે આશા રાખીએ છીએ। અત્યારે ને અત્યારે કડકમાં કડક કાર્યવાહી હવે જોવા અમે મથી રહ્યા છીએ। જી, આપ શું કહેશો? જે રીતે વધુ 4 જવાનો શહીદ થયા છે, શું કહેશો? જો આમ તો ક્યાં રાજકીય રીતે ક્યાં પ્રોબ્લેમ હોય ખબર, મેઇન વસ્તુ એ છે કે 370ની કલમ, જો અમારી દ્રષ્ટિએ 370ની કલમ હટે તો લગભગ બધા સોલ્યુશન આવી જાય એમ છે। અને મોદી સાહેબને અત્યારે લોહો ગરમ હોય ત્યારે હથોડો મારી દેવો કહેવાય છે, તો અત્યારે હથોડો મારી દેવો જોઈએ, 370ની કલમ હટાવી દેવી જોઈએ। દરેક પક્ષનો સાથ પણ છે અને આ રાષ્ટ્ર આખું એક થયું છે, તો અત્યારે આ કાર્ય કરવા જેવું છે અને જડબાતોડ જવાબ દેવો જોઈએ। અત્યારે પૂરા દેશની અંદર અત્યારે બધાને ખૂન ખોલી રહ્યા છે, તો પૂરેપૂરો અત્યારે જવાબ આપવો જ જોઈએ। આવો સમય બીજી વાર આવતો નથી, સમય આપી જ દેવો જોઈએ અને જવાબ આપવો જ જોઈએ। જી, ચોક્કસથી સમય આવે ત્યારે હટોળો મારી દેવો જોઈએ। જો હું આપને પૂછવા માંગીશ, આપ શું કહેશો? એ લોકોને છે ને ભાઈ, હવે કાશ્મીરમાં જઈને ભાજપ સરકારને કહેવું જોઈએ સૈનિકોને છૂટી આપે અને એકને મારે અને ચૂંટણી પહેલાં પણ આ કરવું જોઈએ। જી, હું આપને પૂછવા માંગીશ, આપ પણ યુવા વર્ગ છો, વધુ 4 શહીદો હોમાયા છે, શું કહેશો? આ ભાજપ સરકાર છે એ કાંઈ કરવા માંગતી જ નથી। ચૂંટણીનો પ્રચાર હમણાં ચાલુ છે, તો ચૂંટણીના પ્રચારમાં શહીદ જે જાતા હોય એમાં ચૂંટણીનો પ્રસાર જ કરે છે, બીજું કોઈ કરતા જ નથી। કરવું જ હોય તો કેદુનું આ થઈ શક્યું હોત। આ ભાઈ અહીંયા કેન્દ્ર ગુજરાતમાં હતા ત્યારે એમ કહેતા હતા કે હું એક માથું વાટશી તો એ આંબળા 10 લાવી। જી, આપણી સાથે અન્ય પણ જોડાયા છે, જે રીતે વધુ 4 સૈનિકો હોમાયા છે, શું કહેશો? મારું કેવું પહેલું એ જ છે કે પહેલાં તો આપણે જે પથ્થરબાજો છે ને એનું કંઈક કરવાની જરૂર છે। એનું થાય ને તો આ બધું લાઈનમાં આવી જાય, પછી કાંઈ વાંધો ન આવે। ત્યાં ત્રાસવાદી ન્યા જ છે, એના એ ઝંડો ફરકાવે, પાછા એના એ તોફાન કરે, પાછા એના એ આવું બધું કરે છે। એટલે પહેલું એ બંધ થવું જોઈએ, એ બંધ થાય એની હાલ બધું બંધ થઈ જાય। જી, આપે જે રીતે જોયું તે રીતે હાલ આપણી સાથે એક સ્ટુડન્ટ પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ। જી, જે રીતે વધુ 4 સૈનિકો હોમાયા છે, શું કહેશો આપ? શું કહેશો એટલે જરૂરી એ નથી કે કોઈ હિન્દુ હોય કોઈ મુસલમાન હોય, પણ હવે દેશને એક થવાની જરૂર છે। આ કેન્ડલ લાઇટ જળાવો છો, રેલી કાઢો છો એનો કોઈ મહત્વ નથી, કારણ કે અત્યારે નવી પેઢી પણ વિચારી રહી છે કે કંઈક કરવું જોઈએ દેશ માટે। તો પહેલાં સૌપ્રથમ તો એ છે તમે તમારા પુત્રોને કે છોકરાઓને આર્મીમાં મોકલો, એમને બતાવો કે દેશ શું છે। આજે ટિકટોક બધું પર ફેમસ થાય છે અને 4 જે
ટિકટોક પર વિડીયો બનાવતી કશું જ નહીં મળવાનું કે તમે સોશિયલ મીડિયા પર શેર કરો, પણ તમે દેશની અંદરથી ભાવના જગાવો કે પબ્લિક હવે વિચારી રહી છે. કાલે જ અમારી ત્યાં બી રેલી ને બધું થયું છે, પણ એનું કંઈ જ મહત્વ નહીં જે લગીન દેશ કે સરકાર એક ફેસલો લઈ લે પાકિસ્તાન ખિલાફ. એમને 200% નિયત વધારી છે કે આપણે પાકિસ્તાનથી જે આપણે આયાત કરીએ વસ્તુ લઈએ છીએ આપણે એની પર 200% વધુ વધારો કર્યું છે, પણ એનાથી કશો જ ફાયદો નથી. પાકિસ્તાન ઇન્ડિયાને તો કોઈ બીજી જગ્યાએ મોકલશે. કોઈ બી તહીંના લોકો બી સારા છે, અહીંના લોકો બી સારા છે, પણ વચ્ચે જે આવે છે તહીંનું પબ્લિક એ નથી બરાબર. એટલે સરકારે કંઈ એવો અટૂળ નિર્ણય લેવો જોઈએ કે દેશને એક લાવો. હમણાં હવે આખો દેશ એક છે, પણ તમે વિચાર કાલના 2-3 પોલિટિકલ્સ નેતાના ભાષણ તમે વિચાર્યા છે કે પાકિસ્તાનની કન્ટ્રી હારી છે, આ બધી હારી છે, કંઈ જ મહત્વ નથી. એ લોકોને પહેલા સાઈડ પર મૂકો અને પછી ટેરરિઝમનો આખું સાફ કરો. થેન્ક યુ. જી, આપે જે રીતે જોયું તે રીતે કેન્ડલ માર્ચથી કંઈ નથી થવાનું. કલમ 370 હટાવવામાં આવે અને પાકિસ્તાનને ઘરમાં જઈને જડબાતોડ જવાબ આપે તેવી લોકોની માંગણી છે. જી, આભાર ચેતન માહિતી બદલ. તો સુરતના લોકોનો પણ આક્રોશ અહીંયા જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આતંકવાદી વિરુદ્ધ અને પાકિસ્તાન વિરુદ્ધ લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે. તો પુલવામામાં છેલ્લા 5 દિવસમાં જ 3 આતંકી ઘટના બની. જમ્મુ કાશ્મીરમાં 45 જવાનોએ શહીદી વહોરી છે અને શહીદી પર દેશભરનો માહોલ અમે આપને બતાવી રહ્યા છીએ. વડોદરા અને સુરતના નાગરિકો સાથે જે પ્રમાણે વાતચીત કરવામાં આવી, નાગરિકોનું પણ કહેવું છે કે હવે સરકાર એક્શન મોડમાં આવી કડકમાં કડક પગલાં ભરવા જોઈએ, આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપવો જોઈએ.